બોલો ભારત માતા કી જય. પ્રેમથી બોલવાનું, એમાં શરમાવાનું નહીં, કારણ કે આપણે ભારતને માં કહીએ છીએ. બરોબર, માની જે કરવામાં કોઈ દિવસ શરમ આવી જોઈએ નહીં. ચલો આજે લોકો કેશ બુક ની અંદર આ સેકન્ડ વિડીયો છે ને સેકન્ડ વિડીયો ની અંદર તમને બીજી નવો સમ શીખવાડું છું. ધેટ ઇઝ ધ એક્સરસાઇઝ નો સમ નંબર 3 11 સ્ટાન્ડર્ડ ની બુક માંથી, એટલે કે સ્ટાન્ડર્ડ 11 ની બુક માંથી આપણે લોકો પ્રેક્ટિસ કરીએ છીએ. તમને બધાને ખબર છે કે સ્ટાન્ડર્ડ 11 છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો ઈ બુક એન્ટર કરતા આવડી જાય ને, દુનિયાની કોઈ વસ્તુ એવી નથી કે જે તમને રોકી શકે સારામાં સારા એકાઉન્ટન્ટ બનતા. ઓકે, તો કઈ વાંધો નહીં. એક્સરસાઇઝ નો સમ નંબર 3 છે. કેશ બુક ની અંદર આપણે લોકો એન્ટ્રી કરીએ છીએ. રેકોર્ડ ધ ફોલોઇંગ ટ્રાન્ઝેક્શન ઇન ધ બુક્સ ઓફ પ્રાપ્તિ. ઓકે, તો ચાલો પ્રાપ્તિ દીદીની બુકમાં આપણે લોકો એકાઉન્ટિંગ એન્ટ્રી કરીએ. ટેલી ની અંદર આવી જાઓ. સૌથી પહેલા આપણે કંપની ક્રિએટ કરવી પડશે. એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝ નો સમ 3 છે. ચલો F3 કરીને પેલા કંપની ક્રિએટ કરીએ. લખશું આપણે ક્રિએટ કંપની. ડેટાને સી રેમાં લઈ આપણે કોઈ ચેન્જ કરતા નથી. પ્રાપ્તિ દીદીના છે એટલે પ્રાપ્તિ ટ્રેડર્સ નામ આપી દઉં છું. અને પ્રાપ્તિ દીદી ક્યાં રહે છે? ગુજરાતમાં. કંટ્રોલ A કરી દો, કંપની સેવ થઈ જશે 1/4 એપ્રિલ. હવે જો અહીંયા કરંટ પીરિયડ મારે ચેન્જ કરવો પડશે. દેખાય છે અહીંયા કરંટ પીરિયડ 1/4 મેં 25 માં લખી દે, તો અહીંયા પણ મારે 1/4/2025 લખવી પડશે. અને અહીંયા 31/3/2026 લખવા પડશે. એટલે હવે હું એન્ટ્રી કરી એમાં તો ચોઈસ છે. હા, એક ક્યાં કંપની બાય ડિફોલ્ટ 1/4/25 આવી ગયું છે. હા, તો એક્સેપ્ટ ઈ જ રાખો. અહીંયા ચેન્જ કરજો જો ન હોય તો. કરંટ પીરિયડ દેખાય છે અહીંયા? શું કહેવા માંગુ છું જોઈ લો. અહીંયા પણ ઈ જોવું જોઈએ ફાઇનાન્શિયલ યર જે તમારે આગળ હતું. ફાઇનાન્શિયલ યર હવે તમે હમણાં જ તમે હમણાં જ ડાઉનલોડ કર્યું ને, એટલે પેલા ડાઉનલોડ ન હોય એ લોકો માટે છે. ચાલો થયું? આવ્યું કે નહીં? ઓકે, ચલો કંપની આપણી બની ગઈ છે ફ્રેન્ડ્સ. ઓકે, હવે આપણે ધીરે ધીરે સમ તરફ આગળ વધીએ છીએ. 2015 જૂન 1 માં તમને કહે છે કે ઓપનિંગ કેશ બેલેન્સ કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? 10,000. ઓપનિંગ કેશ બેલેન્સ કેટલા છે? 10,000. કેમાં 1/4/25/26 અહીંયા ને એ 25/26 તારે 25/26 જ હશે. 1/4/25 31/3/26 તારે બાય ડિફોલ્ટ જ હશે. હાલો, કેસ ઓન હેન્ડ આપણે લોકો શું કરશું ગાઈસ? તો કે અલ્ટર કરશું. અલ્ટરમાં જઈએ, લેજરમાં જઈએ, કારણ કે કેશ લેજર ઓલરેડી બનાવેલું હોય છે. એટલે કેશમાં જાશું. કેટલા રૂપિયા છે? 10,000. કાંઈ પણ ચેન્જ નહીં કરીએ, ખાલી ઓપનિંગ બેલેન્સ છે અહીંયા 10,000 રૂપિયા લખી દેશું અને ડેબિટ આવી જશે. જો અહીંયા ડિફરન્સ આવી જશે 10,000 નો ટ્રાયલ બેલેન્સમાં દેખાય છે. એને આપણે કંઈ કરવાની જરૂર નથી. આપણે એનાથી કોઈ મતલબ છે નહીં, કારણ કે આપણે લોકો તો કેશ બુક શીખીએ છીએ. આટલું આવડી ગયું? ડન. ચલો આગળ. હવે આપણે લોકો ખાલી એટલું જ જોવાનું છે કે બિઝનેસમાં કેશ આવે છે કે બિઝનેસમાંથી કેશ જાય છે. કેશ આવે તો ડેબિટ ને કેશ જાય તો ક્રેડિટ. કેશ બિઝનેસમાં આવે તો રિસિપ્ટ વાઉચરમાં અને કેશ બિઝનેસમાંથી જાય તો પેમેન્ટ વાઉચરમાં. બસ એટલું જ મનમાં ધ્યાન રાખવાનું છે. ઓકે, ચાલો 2015 જૂન 1 ઓપનિંગ કેશ બેલેન્સ થઈ ગયું. કેશ સેલ્સ 3,000. તમે લોકોએ રોકડેથી વેચાણ કરો. જો રોકડેથી વેચાણ કરો છો તો તમારા બિઝનેસમાં કેશ આવે છે. કેશ આવે તો કેશને શું કરી દેવાનું? ડેબિટ કરી દેવાનું. અને શેના દ્વારા આવ્યા છે? સેલ્સ દ્વારા. તો સેલ્સ ને શું કરી દેશો? ક્રેડિટ. કેશ આવે છે એટલે કયા વાઉચર ની અંદર એન્ટ્રી થશે ફ્રેન્ડ્સ? રિસિપ્ટ વાઉચર ની અંદર. તો વાઉચરમાં જાઓ અને રિસિપ્ટ વાઉચર એટલે કે F6 ની અંદર જાઓ. ક્રિએટ કરો લેજર. ક્રેડિટ હતું એટલે પહેલા ક્રેડિટ નું બનાવીએ. શું બનાવશું? સેલ્સ અકાઉન્ટ. અને અંડર ગ્રુપ શું રાખશો? સેલ્સ અકાઉન્ટ. કંટ્રોલ A કરી દો, કંટ્રોલ A કરી દો. કેટલાનું સેલ્સ છે? 3,000. અને બિઝનેસમાં કેશ આવે તો કેશ એકાઉન્ટ ડેબિટ 3,000 ટુ સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ 3,000. ક્લિયર છે બધાને ગાઈસ? ઓકે, ડન. ત્રીજું, કેશ ઓફ ₹2,000 brought in the business as more funds are required. 2,000 રૂપિયા તમે બિઝનેસમાં લઈ આવો છો. શું કામ? એને કારણ કે તમારે વધારે રૂપિયાની જરૂર છે. 2,000 રૂપિયા તમે બિઝનેસમાં લઈ આવો છો એનો મતલબ કે તમારા બિઝનેસમાં કેશ આવે છે. બિઝનેસમાં કેશ આવે તો કેશ એકાઉન્ટ ડેબિટ થાય. અને ધંધામાં રૂપિયા લઈ આવે કોણ? ઓનર રૂપિયા લઈ આવે તો કેપિટલ એકાઉન્ટ શું કરી દેવું પડશે? ક્રેડિટ. તો આપણે લોકો બિઝનેસમાં કેશ આવે છે એટલે રિસિપ્ટ વાઉચર ની અંદર જાશું. સૌથી પહેલા અહીંયા ક્રેડિટ છે એટલે ક્રેડિટ નું લેજર બનાવશું. ક્રિએટ કરો.
કેપિટલ એકાઉન્ટ અને અંડર ગ્રુપ શું રાખશું ફ્રેન્ડ્સ એનું કેપિટલ કંટ્રોલ એ કેટલા રૂપીસ છે 2000 અને કેશ અકાઉન્ટ ડેબિટ 2000 to capital account credit 2000 આવડું બધાને ફ્રેન્ડ્સ કે નો આવડું કન્ફર્મ ઓકે ડન પાંચમી જુઓ ફ્રેન્ડ્સ કેશ પરચેઝ ₹6000 તમે લોકો 6000 રૂપિયાનું કેશમાં પરચેસ કરો છો કેશમાં પરચેસ કરો છો એટલે કે પરચેસ કરશો તો બિઝનેસમાં પરચેસ આવશે અને કેશનું તમે શું કરશો પેમેન્ટ એટલે કે પરચેસ અકાઉન્ટ ડેબિટ અને કેશ અકાઉન્ટ ક્રેડિટ પેમેન્ટ કરો છો એટલે એની એન્ટ્રી આપણે ક્યાં વાઉચરમાં કરશું પેમેન્ટ વાઉચર F5 એનું નામ છે પેમેન્ટ વાઉચર ડેબિટ માટે પરચેસ ને ડેબિટ કરવું છે એટલે એના માટે આપણે એનું લેજર ક્રિએટ કરશું સૌથી પહેલા અને લખશું ગાઈસ પરચેસ અકાઉન્ટ અંડર ગ્રુપ પરચેસ કંટ્રોલ A એન્ટર કરશો એટલે આવી જશો કેટલા રૂપિયાનું પરચેસ છે 6000 અને ક્રેડિટ કરશું કેશ એકાઉન્ટ 6000 આપણા બિઝનેસમાંથી કેશ જાય અને જાય તો શું કરી દેવાનું એને ક્રેડિટ ક્લિયર છે બધાને એવરીવન ઓકે આગળ સેલરી ઓફ 1000 એન્ડ બ્રોકરેજ ઓફ 1500 પેઇડ બાય કેશ તમે લોકોએ સેલરી અને બ્રોકરેજ નું પેમેન્ટ કર્યું છે પેમેન્ટ કરો તો બિઝનેસમાંથી કેશ જાય તો ક્રેડિટ અને આ બેને તમે પેમેન્ટ કર્યું છે એટલે આ બે એક્સપેન્સ ના નેમ છે એને શું કરી દેવા પડશે ડેબિટ કરી દેવા પડશે તો પેમેન્ટ કર્યું છે એટલે આપણે કયા વાઉચર ની અંદર જશું ફ્રેન્ડ્સ પેમેન્ટ વાઉચર ની અંદર સૌથી પહેલા અહીંયા ડેબિટ છે એટલે ક્રિએટ કરશું શું પેમેન્ટ કર્યું છે સૌથી પહેલા સેલરી એકાઉન્ટ અને સેલરી છે એ તમારો કયો એક્સપેન્સ છે ઇનડાયરેક્ટ એક્સપેન્સ કંટ્રોલ A કેટલા રૂપિયા છે 1000 બીજું પાછું ડેબિટ કરશું કયું એકાઉન્ટ ડેબિટ થશે શું પેમેન્ટ કર્યું છે બ્રોકરેજ એ પણ ઇનડાયરેક્ટ એક્સપેન્સ કંટ્રોલ A કેટલા રૂપિયા છે ગાઈસ 1500 અને કેશ અકાઉન્ટ ક્રેડિટ 2500 ક્લિયર છે બધાને એવરીવન સેલરી એકાઉન્ટ ડેબિટ બ્રોકરેજ એકાઉન્ટ ડેબિટ અને કેશ અકાઉન્ટ ક્રેડિટ ક્લિયર છે બધાને એવરીવન એના પછી goods of ₹5000 purchased from Drona by cash તમે લોકોએ 5000 નો માલ પરચેસ કર્યો છે ડ્રોના પાસેથી પણ રોકડા આપીને તો રોકડા આપીને ગુડ્સ પરચેસ કર્યો છે એનો મતલબ કે બિઝનેસમાં તમે કેશ નું પેમેન્ટ કરશો અને તમારા બિઝનેસમાં ગુડ્સ એટલે કે પરચેસ આવશે તો પરચેસ ને ડેબિટ કરશું અને કેશ ને શું કરી દેશો ક્રેડિટ એટલે પરચેસ અકાઉન્ટ ડેબિટ કરશું આપણે લોકો ઓલરેડી પરચેસ અકાઉન્ટ આપણી પાસે છે જ કેટલા રૂપિયા 5000 અને કેશ ક્રેડિટ કરશું કેટલા રૂપિયા 5000 એટલે કે પરચેસ અકાઉન્ટ ડેબિટ 5000 અને કેશ અકાઉન્ટ ક્રેડિટ 5000 ક્લિયર બધાને પેમેન્ટમાં એન્ટ્રી કરી હતી પરચેસ અકાઉન્ટ ડેબિટ 5000 અને કેશ અકાઉન્ટ ક્રેડિટ 5000 ક્લિયર એના પછી 11 ડેટ છે કે ગુડ્સ ઓફ ₹6000 સોલ્ડ ટુ માનસી ફોર કેશ તમે લોકોએ શું કર્યું છે કે 6000 રૂપિયાનો ગુડ્સ સેલ કર્યો છે કોને માનસીને હવે તમે જ્યારે ગુડ્સ સેલ કરો છો તો તમને માનસી શું કરશે કેશ આપશે એટલે તમારા બિઝનેસમાં કેશ આવશે કેશ આવે તો કેશને ડેબિટ કરશું અને તમે માનસીને શું કરો છો સેલ કરો છો એટલે સેલ્સ ને શું કરી દેશો ક્રેડિટ કરી દેશો માનસી તમને કેશ આપે છે એટલે કયા વાઉચર ની અંદર એન્ટ્રી થશે F6 રિસિપ્ટ વાઉચર ની અંદર તો સૌથી પહેલા અહીંયા આપણે ક્રેડિટમાં છીએ તો ક્રેડિટમાં આપણે સેલ્સ અકાઉન્ટ બનાવવું પડશે પણ ઓલરેડી આપણી પાસે સેલ્સ અકાઉન્ટ છે જ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ કેટલી અમાઉન્ટ છે 6000 અને ડેબિટ શું કરશું કેશ અકાઉન્ટ એટલે કે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ અકાઉન્ટ ક્રેડિટ ક્લિયર છે બધાને એવરીવન ક્લિયર ને ઓકે એના પછી ડેટ 19 માં શું કે છે ₹3000 પેડ ટુ નૈઋતિ ફોર ગુડ્સ પરચેસ ઇન ધ પ્રીવિયસ મંથ 3000 રૂપિયા તમે નૈઋતિને પેઇડ કરો છો શું કામ એને કારણ કે નૈઋતિ પાસેથી તમે ગયા મહિને ખરીદી કરી હતી ખરીદી આ મહિને નથી કરી ખરીદી કરી હતી ગયા મહિને એનો મતલબ કે નૈઋતિ તમારી પાસે 3000 રૂપિયા માંગતી હતી અને તમે એને 3000 રૂપિયા આપો છો 3000 રૂપિયા તમે એને પે કરો છો એટલે તમારા બિઝનેસમાંથી 3000 રૂપિયા જાય છે 3000 રૂપિયા કેશમાં જાય છે એટલે કેશને ક્રેડિટ કરશું ને નૈઋતિને પેમેન્ટ કરો છો તો નૈઋતિ શું કરવી પડશે ડેબિટ કરવી પડશે એટલે કે નૈઋતિ એકાઉન્ટ ડેબિટ કેશ અકાઉન્ટ ક્રેડિટ કયા એન્ટ્રી કરશું પેમેન્ટની અંદર તો પાછા આવી જાઓ F5 માં અહીંયા આપણે ડેબિટ છીએ એટલે ક્રિએટ કરીએ છીએ નૈઋતિ એકાઉન્ટ અને નૈઋતિ છે
એ આપણે શું થશે સન્ડ્રી ક્રેડિટર્સ, એ રૂપિયા માંગતી હતી એટલે આપણે પેમેન્ટ કરીએ છીએ. કંટ્રોલ એ કેટલા રૂપીસ માંગતી હતી 3000 અને કેશ અકાઉન્ટ ક્રેડિટ. નૈઋતિ અકાઉન્ટ ડેબિટ અને કેશ અકાઉન્ટ શું કરશું ફ્રેન્ડ્સ ક્રેડિટ કરી દેશું. નૈઋતિ અકાઉન્ટ ડેબિટ, કેશ અકાઉન્ટ ક્રેડિટ. ક્લિયર છે બધાને એવરીવન? એના પછી કિંજલ પેડ ₹1500 ફોર ગુડ સોલ્ડ ટુ હર ઇન ધ પ્રીવિયસ મંથ. કિંજલ પેડ, કિંજલ એટલે આપણે નથી, કિંજલ કોઈ સામેવાળી વ્યક્તિ છે કે જેને 1500 રૂપિયાનું પેમેન્ટ કર્યું છે. એટલે 1500 નું પેમેન્ટ કિંજલે કોને કર્યું હોય? આપણને જ કર્યું હોય તો જ એન્ટ્રી થઈ હોય. તો કિંજલ આપણને 1500 રૂપિયા આપ્યા શું કામ? કારણ કે આપણે કિંજલને ગયા મહિને ગુડ્સ વેચ્યો તો, સેલ્સ કર્યો તો, એટલે કે કિંજલ પાસે આપણે રૂપિયા માંગતા હતા અને કિંજલે આપણને 1500 રૂપિયા આપ્યા છે. કિંજલ આપણને 1500 રૂપિયા આપે છે તો આપણા બિઝનેસમાં કેશ આવે છે એટલે એની એન્ટ્રી ક્યાં કરવા જશું ગાઈસ? રિસિપ્ટની અંદર. ઓકે, કેસ આવે છે તો કેસને તો ડેબિટ કરાય, પણ કિંજલને શું કરવી પડશે? ક્રેડિટ. અને અહીંયા જો ક્રેડિટ છે એટલે આપણે ક્રિએટ કરી અને કિંજલ અકાઉન્ટ લખશું. કિંજલ પાસે આપણે રૂપિયા માંગતા હતા એટલે કિંજલને આપણે શું કરી દઈશું ફ્રેન્ડ્સ? ડેબિટ કરી. ડેટર છે આપણી સન્ડ્રી ડેટર્સ, માંગતા હતા અને કિંજલ આપ્યા છે. કેટલા માંગતા હતા? તો કે 1500. કિંજલ અકાઉન્ટ ક્રેડિટ અને કેશ અકાઉન્ટ ડેબિટ. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ કિંજલ અકાઉન્ટ ક્રેડિટ. આવ્યું બધાને ફ્રેન્ડ્સ? ચાલો આનાથી આગળ ઓલ્ડ સાયકલો ₹600 ઇઝ પરચેસ ફોર બિઝનેસ. તમે લોકોએ શું કર્યું કે 600 રૂપિયાની જૂની સાયકલ લીધી બિઝનેસમાંથી, કેશમાં લીધી કે કઈ કીધું નથી, પણ આપણે એઝ્યુમ કરી લઈએ કે શેમાં લીધી હશે? કેશમાં જ લીધી હશે. બરોબર છે, કારણ કે કોઈ વસ્તુ કોઈ દુનિયામાં મફતમાં આપતું નથી. તો 600 રૂપિયાની સાયકલ આપણે પરચેસ કરી છે એનો મતલબ કે આપણા બિઝનેસમાં સાયકલ તો આવી જશે, પણ મફતમાં સાયકલ નહીં આવે એટલે આપણે એનો પૈસાનું શું કરવું પડશે? પેમેન્ટ કરવું પડશે. તો આની એન્ટ્રી આપણે લોકો ક્યાં કરશું ફ્રેન્ડ્સ? પેમેન્ટ વાઉચર F5 માં. સૌથી પહેલા ડેબિટ છે તો આપણે ડેબિટ એટલે કે સાયકલને ડેબિટ કરવી પડશે એટલે ક્રિએટ કરશું સાયકલ અકાઉન્ટ. અને સાયકલ આપણી શું થશે? ફિક્સ અસેટ્સ. કંટ્રોલ A. કેટલા રૂપિયાની સાયકલ છે ફ્રેન્ડ્સ? 600 રૂપિયાની. અને ક્રેડિટ કરશું કેશ. કેટલા રૂપિયા? 600 રૂપિયા. એટલે કે સાયકલ અકાઉન્ટ ડેબિટ 600 ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ 600. આવ્યું કે નો આવ્યું ફ્રેન્ડ્સ? ₹1000 રિસીવ્ડ ટુવર્ડ્સ કમિશન. 1000 રૂપિયા આપણને મળ્યા છે. શેના મળ્યા છે ફ્રેન્ડ્સ? કમિશનના. કમિશનના 1000 રિસીવ્ડ એટલે મળ્યા છે. તો કમિશનના 1000 રૂપિયા આપણને મળે તો આપણા બિઝનેસમાં કેશ આવે. બરોબર ને? કેશ આવે એટલે એની એન્ટ્રી આપણે કરશું રિસિપ્ટ વાઉચરમાં. કેશ અકાઉન્ટ ડેબિટ અને કમિશન રિસીવ્ડ અકાઉન્ટ ક્રેડિટ. એટલે પેલા ક્રિએટ કરશું આપણે લોકો કમિશન રિસીવ્ડ અકાઉન્ટ. કમિશન આપણને મળ્યું છે એટલે આપણી શું હશે? ઇનડાયરેક્ટ ઇન્કમ્સ હશે. એટલે અહીંયા અંડર ગ્રુપ આપણે શું રાખવાનું છે ગાઈસ? અહીંયા આપણે જે અંડર ગ્રુપ રાખવાનું છે એ કયું રાખવાનું છે? ઇનડાયરેક્ટ ઇન્કમ. સમજાઈ ગયું બધાને ફ્રેન્ડ્સ? કેટલા રૂપિયાનું કમિશન મળ્યું છે? 1000. અને કેશ આવે તો ડેબિટ 1000. ક્લિયર છે બધાને એવરીવન? ગ્રેટ. એના પછી આગળ મશીન ઓફ ₹3500 પરચેસ ફોર બિઝનેસ. તમે લોકોએ 3500 રૂપિયાનું મશીન બિઝનેસ માટે પરચેસ કર્યું છે. જો તમે 3500 નું મશીન છે બિઝનેસ માટે ખરીદી કરો તો બિઝનેસમાં મશીન આવે છે અને મશીન મફતમાં આવે નહીં, એટલે આપણે શું કરવું પડશે? પેમેન્ટ કરવું પડશે. તો મશીન બિઝનેસમાં આવે છે તો મશીનને આપણે શું કરી દેવું પડશે? ડેબિટ. પણ આપણે એની એન્ટ્રી ક્યાં કરશું? પેમેન્ટ વાઉચરની અંદર. સૌથી પહેલા DR એટલે કે ડેબિટ છે તો ડેબિટનું લેજર ક્રિએટ કરીએ. મશીન્સ અકાઉન્ટ અને એનું અંડર ગ્રુપ રાખશું આપણે ફિક્સ અસેટ્સ. કંટ્રોલ A. કેટલા રૂપિયાનું મશીન છે ફ્રેન્ડ્સ? 3500. અને ક્રેડિટ કરશું કેશ. આપણા બિઝનેસમાંથી કેશ જાય તો શું કરી દેશો? ક્રેડિટ કરી દેશો. ક્લિયર છે બધાને એવરીવન? એના પછી ક્લિયર? સમ ઇઝ ઓવર નાઉ. હવે એસ્કેપ મારીને બહાર આવો બધા લોકો. સૌથી પહેલા બધા લોકો ડે બુક ની અંદર આવો. ડે બુક ની શોર્ટ ફોર્મ જે કી છે એ કે છે ખાલી, તો કે દબાવ્યો મેં. હવે તમે લોકો મને જયારે પ્રિન્ટ કરીને આપો ત્યારે આટલું જ પ્રિન્ટ કરો છો. મેં તમને શીખવાડ્યું કે જ્યારે હું તમને પ્રિન્ટ કરો એટલે ડિટેલ પ્રિન્ટ કરવાની. અલ્ટર F1 આવી રહે, અલ્ટર F1 માં પ્રિન્ટ કરો. એનો ફરક શું થાય કે આખી જર્નલ એન્ટ્રી આવે. જો આવી આખી જર્નલ એન્ટ્રી આવી, ડેબિટ ક્રેડિટ ડેબિટ ક્રેડિટ ડેબિટ ક્રેડિટ બધું એવું. અને ઓલામાં શું થતું હતું કે ખાલી ક્રેડિટ જ આવતું હતું. જો અહીંયા 3000 ખાલી ક્રેડિટ જ આવે.
ઓલી રીતના કરો ને તો ખાલી, કારણ કે જે ડેબિટ થયું હોય એ ડેબિટ અને ક્રેડિટ થયું હોય ક્રેડિટ, એટલી જ ખાલી એન્ટ્રી આવે છે વાઉચરની જે મેઇન થીમ છે એના આધારે. તો આપણે લોકોએ અલ્ટર F1 કરી અને પ્રિન્ટ કાઢી, જેથી કરીને હું આખી જર્નલ એન્ટ્રી તમારી ચેક કરી શકું. એસ્કેપ મારીને બહાર આવી જાઉં છું, બેલેન્સ શીટમાં અલ્ટર F1 કરું છું. હવે અલ્ટર F1 ફરજિયાત કરીને પછી જ પ્રિન્ટ લેવાની છે. અહીંયા મારે શેનું કામ છે તો કે મેં તમને સોંગ પૂછ્યો છે કેશ બુક નો, એટલે મારે કોનામાં ઇન્ટરેસ્ટ હોય? ખાલી ને ખાલી કેશ. એટલે કે અહીંયા કેશ ઇન હેન્ડ અને આ કેશ ઇન હેન્ડ એમાં જ મને ઇન્ટરેસ્ટ છે, બીજી કોઈ એક્ઝામની અંદર ઇન્ટરેસ્ટ છે નહીં. તો તમારો આન્સર આવે છે 2900. આવ્યો 2900. ઓકે, તો હું હવે આની અંદર જાઉં તો આની અંદર આપણી પાસે આન્સર છે નહીં, પણ આનો આન્સર તમને બધાને ખબર છે. બુક્સના આન્સર ઓલવેઝ ક્યાં હશે? પાછળ હશે. તો ચેપ્ટર કયું હતું આપણો? કેશ બુક. ચેપ્ટર નંબર કેટલામો છે? 7. તો 7 નો થર્ડ સમ પાછળ જોવા જઈએ આન્સર ની અંદર. ચેપ્ટર નંબર 7 એક્સરસાઇઝ નો આવ્યા 2900. ગાઈસ આવ્યા 2900 અને આપણો પણ આન્સર કેવો છે? 2900. આઈ હોપ સો કે તમને આ પણ સમજાણું. આવ્યું? ટેલી થયું? આ સમ પણ આપણો ઓવર થયો ગાઈસ.